जय जोहार जय आदिवासी महातरफ ते बधा भाई नो आवજો સરસમાં વાત का प्रकार ની વિડિયોની પૂરી માહિતી ખાસ કરી વિડિયો લાસ્ટ તક દેખે જે અગાડી તમે વિડિયો દેખ્યો છે જે અગાડી વિડિયો દેખવાથી તમને સમજણ પડી ગયો કે આવી આપણા આદિવાસી સમાજમાં જે ખોટી રોસ્ટિંગ ની કરી અને હું અમારી AKMP07 ચેનલ ઉપર જે વિડિયો આપણા આદિવાસી સમાજના જે વ્યક્તિ સમજી શકે એટલા માટે વિડિયો ઉતારી અને હું બી કોઈને રોસ્ટ મારતો નથી કોઈનો પણ કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિને સમજાડી રહ્યો જે હમણે આપણા આદિવાસી બુહન ભાઈ જે વિડિયો ઉતારી રહ્યા ઇન્સ્ટાગ્રામમાં વિડિયો ઉતારી અને એકને રોસ્ટિંગ કરે તે અમુક ભાઈ અમુક વખત પોતાને ભારે પડી જાય છે જે આપણે એકને રોસ્ટિંગ કરીએ રોસ્ટિંગ મજાક નહીં હોય તો ચાલો ભાઈ મજાક નહીં પણ જે તમે રોસ્ટિંગ કરો ને એ ભાઈ કંઈક અલગ રીતની કંઈક ગાલી ગલોચવાળી કરો તમે અને કંઈક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તમે ખોટી રીતે જે બહેન નહીં જાણે ભાઈ નહીં જાણે જે કાકી નહીં જાણે બાબી નહીં જાણે જે એવી રીતનું તમે જે રોસ્ટિંગ કરીને લોકો પબ્લિક ઉપર તમે દેખાડવા કરો ને તો મારા ભાઈ ક્યારેક આપણને બી ભારે પડી જાય એટલે હું તમને કહું કે રોસ્ટિંગવાળા વિડીયા બંધ કરો એટલા માટે તમને હું સમજાડતો આવ્યો મારી આ AKMP07 ચેનલ ઉપર હરેક વ્યક્તિના વિડીયા એવા છે કે મારા ભાઈ પ્રેમથી સમજાડી રહ્યા હું કોઈને ગલત પણ નથી બોલતો અને કોઈને ખોટું પણ લગાડવા નથી માંગતો પણ જે વિડીયાના માધ્યમથી જે આપણા આદિવાસી ભાઈઓને આપણે સમજાવી શકીએ પણ કોઈ સમજવા તૈયાર નહીં થતું કેમ કે તું તારી હિસાબે ચાલ રહ્યો હું મારી હિસાબે ચાલ રહ્યો પણ હિસાબ એવો હોવો જોઈએ મારા ભાઈ કે કોઈને ગાલી ગલોચ નહીં કરવાની કોઈને અભદ્ર ભાષા ઉપર ઉપયોગ જ નહીં કરવાનો કેમ કે આજ તમે ખોટું કોઈનાને ખરાબ બોલી ગયા તેની બાદ એનું પરિણામ કેવું આવે એ કોઈ જાણી ન શક્યું જ્યારે તમે મારા ભાઈ જે રોસ્ટિંગ વિડીયો બનાવીને ગાલી ગલોચ કરી દો કાલે આપણે કદાચ ભેગું થવાનું હોય તો મારા ભાઈ કેવી રીતે જે રોસ્ટિંગનો વિડીયો કેમ કે પબ્લિકમાં જતો હોય ગમે ત્યારે ભાઈ દેખી લે ગમે ત્યારે બહેન દેખી લે ગમે ત્યારે કાકી દેખી લે ગમે ત્યારે બાબી દેખી લે જે કોઈ બી માણસ દેખે આપણા આદિવાસી ભાઈઓ બી દેખે પણ એમાં અભદ્ર ભાષા જો ગાલી ગલોચ કરલું હોય તો મારા ભાઈ કોઈ વ્યક્તિને ખાલી એવું નહીં સમજતા કે મારા ભાઈ કોઈ વ્યક્તિને રી સડે ને કોઈ વ્યક્તિને નહીં બી સડે કોઈ વ્યક્તિ જાણી જોઈને બી રોસ્ટિંગ વિડીયો ઉતારવા કહેતા હોય કોઈ વ્યક્તિ જાણી જોઈને બી રોસ્ટિંગ વિડીયો કરી રહ્યા નહીં કરી રહ્યા એમ નહીં એ જે રોસ્ટિંગ વિડીયો કરી રહ્યા ને મારા ભાઈ એ હંમેશા મારા ભાઈ માર ખાઈ રહ્યા એમ કરી રહ્યા હું આ વિડીયો એમ નહીં પણ હું ગમે ત્યારે
જે રોસ્ટિંગ વિડીયો આવે ગમે ત્યારે અભદ્ર ભાષા ખરાબ ખોટું બોલી ગયા હોય, જે ગાલી ગલોચ કાઢી ગયા હોય, તો મારા ભાઈ હું હરેક વ્યક્તિને સમજાડી રહ્યો. હરેક આ મારી યુટ્યુબ ચેનલ ઉપર છે ને હરેક વ્યક્તિનો ગાલી ગલોચવાળો વિડીયો મત ઉતારો એમ કરતી કહેતો જ આવી રહ્યો. પણ કોઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ માણસ સાંભળવા તૈયાર નહીં થતું. કેમ કે આજથી 6 મહિના પહેલો જે રોસ્ટિંગ વિડીયો લોકો કરતેલા ગાલી ગલોચવાળા તે હું લોકોને સમજાડતેલો. અમુકના મન બી કંઈ ના કે તારું હું જાય રહ્યું, તારું એમ જાય રહ્યું, તારું તેમ જાય રહ્યું કે એમ કરીને મને બી કહેતેલા. પણ જે મારા ભાઈ મારું તો કંઈ નથી જતું. પણ તમારે અધર વગડે પછતાવાનો વારો આવે. જિંદગી એમની એમ નથી મળી. જિંદગી આપણે લેવા માટે કેટલું ભગવાને કર્યું છે. તો મારા ભાઈ આપણે કોઈને ખરાબ બોલવાનું થોડું આમાં આવે. જે રોસ્ટિંગ કરો તમે કરો યાર, રોસ્ટિંગ કરો, પણ કોઈને ગાલી ગલોચ મત કરો. કોઈને ખોટો શબ્દો લાગે એવું મત કહો. જે મજાકનો બી કરો, મજાક મસ્તીનો બી રોસ્ટિંગ કરો, નથી કરો એમ નહીં, પણ એની રીતનો હોવું જોઈએ. જે વ્યક્તિ જે મારી ગમ બી પાછા વિરોધ કરવા માંડો તમે, જે કોને સમજાડી રહ્યા, કોના બારામાં વિડીયો બનાવી રહ્યા એમ કરીને મારી ગમેથી પાછા તમે જે વિરોધ કરવા માંડો. પણ મારા ભાઈ હું કોઈ સાથે વિરોધ બી નહીં કરતો અને કોઈ સાથે હું રહેતો પણ નથી. જે વિડીયાની માધ્યમથી આપણા આદિવાસી સમાજના વ્યક્તિને સમજાડું. કેમ કે ગાલી ગલોચ તમે કરો મારા ભાઈઓ, જે રોસ્ટિંગ વિડીયામાં ગાલી ગલોચ કરો તે પોતાને બહાર પડી જાય. એટલે હું તમને કહું કે ગાલી ગલોચ મત કરો. તમારો રોસ્ટિંગ વિડીયો ઉતારો હોય કોમેડી કરો. યાર ખુદનું બી નામ બનાવી શકો તમે. સમાજમાં ઊભા રહો, સમાજમાં ગમે એવું કામ થાય, ગમે એવું જે હેલી થતું હોય ત્યાં ઊભા રહો તમે. ત્યાં કાનૂન કાયદો બી જાણો મારા ભાઈ, તો તમારું નામ બી વધે. તમે લોકોને ગાલી ગલોચ કરીને તમે જે નામ વધારવા ચાહો, પણ અમુક ભાઈ વિરોધ બી કરી દે. ગાલી ગલોચ તો આમાં આવતું જ નથી કહેવાનું મારા ભાઈ. જો જે તમે ભણાવી રહ્યા ને જે વિડીયા રોસ્ટિંગ, એમાં ગાલી ગલોચનું તો હંમેશા કરવાનું જ નહીં કોઈને. જે મજાક ઉપર તો વિડીયો બનાવી શકો તમે, પણ ગાલી ગલોચ કોઈને કરવાની નહીં. જે ગાલી ગલોચ કરે એનું પરિણામ હંમેશા પોતાને ભોગવવું પડે. અને કોઈ બી માણસ એમાં ઊભો નહીં રહે, એમાં આપણો સાથ નહીં આલે કંઈનો. એટલે હું તમને કહું, જે ગાલી ગલોચ મત કરો. જે વિડીયો ઉતારો, રોસ્ટિંગ કરો, કોમેડી કરો એમાં, પણ ગાલી ગલોચ મત કરો. મજાકની વાત કરો ને તમે. ઘણું બધું આપણે જીબાન બોલી શકે છે, પણ જે નહીં બોલવાનું એવું શું કામ બોલો તમે? જે પોતાને પછી ભારું પડી જાય. એમ હું બી આ છે ને વિડીયો વિરોધવાળો નથી કરતો. વિરોધ કોઈના હાથે હું નથી કરતો. આ તમને કીધું છે. પાછા મન કહે તું વિરોધ અમારો કરી રહ્યો. ના ભાઈ, હું કોઈનો વિરોધ નહીં કરી રહ્યો. ભલે 2 ગારી મને બોલી જાજો, બાકી હું કોઈનો વિરોધ નથી કરતો મારા ભાઈ. બરાબર? અને જે આપણે આદિવાસી સમાજના હોય ને તો આ વિડીયો લાસ્ટ તક દેખીને લોકો સાથે શેર કરી નાખજો. કેમ કે ઘણા ખરા આપણા આદિવાસી સમાજના વ્યક્તિ સમજી શકે. કેમ કે વિરોધ કોઈનો કરવાનો નહીં અને કોઈને રોસ્ટિંગ કરવાની નહીં. રોસ્ટિંગ કરવાની, મજાક મસ્તી નહીં કરવાની, કોઈ ગાલી ગલોચ નહીં કરવાની મારા ભાઈ. નહીં તો પોતાને ભારું પડે છે આ. જે વિડીયો ગયો એક સાઈડ અને બહાર પડી જાય આપણ. એટલે હું તમને કહું. અને આદિવાસી સમાજના જે બી વ્યક્તિ દેખતા હોય ને વિડીયો શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ આની સારું સંગઠન જરૂરથી મનાવે. કેમ કે આપણે આ અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરવાનો. જે કોઈને ગાલી ગલોચ નહીં કરવાની, એના માટે જરૂરથી સંગઠન મનાવે. જે કોઈ બી વ્યક્તિ આપણા આદિવાસી સમાજનો વ્યક્તિ જે બહેન દીકરીઓ સાથે ગાલી ગલોચ કરીને વિડીયો ઉતાર દે તો કાયદેસર કાનૂની કરો એનું. બરાબર? અને જય જોહાર. જે આદિવાસી મારા તરફથી વિડીયો શેર કરવા આવનારા સમયમાં 50,000 જણા આપણા આદિવાસી સમાજને સમજી શકે. જય જોહાર. જે આદિવાસી મારા તરફથી જય જોહાર.